ચેપ્ટર 1 પુત્રી મમ ખલુ નિદ્રાંતિ। આ ચેપ્ટરનો અભ્યાસ કરતાં પહેલાં તેના શબ્દાર્થનો અભ્યાસ કરીએ। પુત્રી એટલે પુત્રી, મમ એટલે મારી, ખલ્લુ એટલે ખરેખર, નિદ્રાંતિ એટલે સૂતી છે। સુંદર શયને, સુંદર એટલે સુંદર, શયન એટલે પથારીમાં, સુંદર પથારીમાં। સુખમય વસને, સુખમય વસને એટલે કે હળવા કપડામાં અથવા તો હળવા વસ્ત્રમાં। વાયસ એટલે કાગડા, કંકર્ષ કંઠ એટલે કંકર્ષ એટલે કંકર્ષ, કંઠ એટલે અવાજવાળા, કંકર્ષ અવાજવાળા। વાયસ એટલે કાગડા, કંકર્ષ કંઠ એટલે કંકર્ષ અવાજવાળા। મારટ એટલે રટન ન કરીશ। કર્ણ કઠોરમ, કર્ણ એટલે કાનને, કઠોરમ એટલે ન ગમે તેવું, કાનને ન ગમે તેવું। શ્રાંતા એટલે થાકેલી, ક્લાંતા એટલે કરમાઈ ગયેલી। પુનરનુનિતા, પુનર એટલે વારંવાર, નુનિતા એટલે લાડ કરાયેલી, વારંવાર લાડ કરાયેલી। મ્યાઉ મ્યાઉ એટલે મ્યાઉ મ્યાઉ। કુરુ એટલે કરીશ, ઘોર વિરામ એટલે ઘોર એટલે મોટા, વિરામ એટલે અવાજે, મોટા અવાજે। ચલ ચલ એટલે કે જતો રહે, જતો રહે અથવા તો ચાલ્યો જા, ચાલ્યો જા। ખલ એટલે લુચ્ચા, ચોર એટલે ચોર, બિડાલ એટલે બિલાડા, સ્નિગ્ધા એટલે સુવાળી અથવા તો સુકોમળ, મુગ્ધા એટલે ભોળી, સેવિત દુગ્ધા એટલે દૂધ પીધેલી, દુગ્ધા એટલે દૂધ, સેવિત એટલે પીધેલી, દૂધ પીધેલી। ઊંચેમાં એટલે મોટેથી, ભસ એટલે ભસ, સુનક વરાક એટલે દુષ્ટ કૂતરા, ભોભો એટલે ભોભો, કાર્યવિહીનમ એટલે નિર્થક અથવા તો નકામું, વિમલા એટલે નિર્મળ, કુશલા એટલે કુશળ, સુમુનો મૃદુલા એટલે ફૂલ જેવી સુકોમળ, મશક એટલે મચ્છર, ગાનમ એટલે ગીત અથવા તો ગણગણ, માપૃષ એટલે સ્પર્શ ન કર, મા દશ એટલે ડંખ ન દે, દશ એટલે ડંખ, ડંખ ન દે। રક્ત પીપાશો, રક્ત એટલે લોહી, પીપાશો એટલે તરસ્યા, લોહી તરસ્યા। સુદતી એટલે સારા દાંતવાળી, સુમુખી એટલે સુંદર મુખવાળી, શોભન ગાત્રી એટલે સુંદર રમણીય અંગોવાળી।